મારું નામ રોનાલ્ડો હોપકિન્સ છે અને હું ભાવનગર ગુજરાતથી છું અને મેં મારી બાસ્કેટબોલની શરૂઆત ભાવનગર વાયબીસી ક્લબથી કરી હતી. ત્યારે હું 7મી ધોરણમાં હતો. તે પછી મને સ્કીમ મળી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં હું સિલેક્ટ થયો. મારા મધર એક બાસ્કેટબોલ પ્લેયર હતા, એ નેશનલ પ્લેયર હતા. તે એમને જોઈને મેં મારી સ્પોર્ટ્સ બાસ્કેટબોલ ચૂઝ કર્યું અને ત્યાંથી મેં મારું બાસ્કેટબોલનું કરિયર સ્ટાર્ટ કર્યું. અત્યારે અમે લોકો 13 ઓગસ્ટે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરીશું, જેમાં અમે વિચારે છે કે ઇન્ડિયા માટે સારી પોઝિશનમાં અમે લોકો આવીએ અને જેટલું સારું બનાવે એટલું સારી રીતના રમીએ. અને એટલી સારી અહીંયા ફેસિલિટીઝ આપી છે, એટલું સારું જમવાનું છે. તમે એટલી સારી મહેનત કરો, તમે એટલું હાર્ડવર્ક કરો કે તમને ત્યાં આવા ચાન્સીસ મળે અને તમને આવી બધી ફેસિલિટીઝમાં પ્રેક્ટિસ કરવાનો એક ચાન્સ મળે. અમારી તૈયારી બહુ જ સારી ચાલી રહી છે. અમે લાસ્ટ 1 મહિનાથી અમે લોકો પ્રેક્ટિસ કરીએ છીએ અને અમારા કોચ છે જે અમારું બહુ ધ્યાન આપ્યું છે અમારી પ્રેક્ટિસમાં, અને જેનાથી અમે લોકો આગળ જઈએ કે ઇન્ડિયાને સારી પોઝિશન ઉપર જોઈએ. કે હું એક ખેલો ઇન્ડિયા એથ્લીટ છું અને મારું ખેલો ઇન્ડિયા એથ્લીટમાં સિલેક્શન થયું હતું. જ્યારે હું નેશનલ્સમાં રિપ્રેઝેન્ટ કરતો ત્યારે મારું સાય માટે સિલેક્શન થયું અને તે પછી એની એટલી સારી ફેસિલિટીઝ મળી, જેમાં તમને 10,000 પર મહિના મળે અને જેનાથી તમને આટલો ફાયદો થાય અને તમે તમારું સરખું ડાયટ રાખી શકો, તમે સરખી જર્સી શૂઝ જે હોય તમારે બધું તમને મળી શકે. સૌથી પહેલાં હું થેન્ક યુ કહીશ ગુજરાત ગવર્મેન્ટને અને ગુજરાત બાસ્કેટબોલ એસોસિએશનને, જે એટલી સારી સુવિધા આપે છે. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આટલી સારી ટુર્નામેન્ટ અહીંયા રમાડવાના છે. અને હું જેટલા બી પ્લેયર્સ છે અને જેટલા બી આગળ જે એમનું ગોલ જોવે છે એમની માટે એક જ વસ્તુ છે, તમે એટલી સારી મહેનત કરો કે તમને તે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી તમને સુવિધા મળે અને તમે આગળ વધો અને તમે ઇન્ડિયા રિપ્રેઝેન્ટ કરો. I'm Loganathan. I'm from Tamil Nadu. I'm the second assistant coach for the men team. I'm first time the international level tournament ABC. Our team is very good. Their players are performing well. They put the hard work in the camp. We have a very good coaches team and the players. The Gujarat Sai Center is very nice. They are very good facilities here. The first time I experienced this kind of facilities. We hope we will win. Hi, my name is Harshan Atish and I'm from India. This year is my team. We are preparing for the FIBA Under-18 Asia Cup happening here in Gujarat. We're really excited. We're looking forward to the tournament. It's happening here in Gujarat. We have great facilities here in NCOE Ahmedabad. The food is really great. We have great coaches. We're looking to finish strong in the tournament and have a great performance. નમસ્તે, મારું નામ ડૉક્ટર કૃણાલ ચુડાસમા છે. હું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ભાવનગર ખાતે ચાલતી સ્ટેટ લેવલ બાસ્કેટબોલ એકેડેમીમાં એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે 2017થી કામ કરું છું. ગુજરાત સરકારે એક બહુ જ સારું ઇનિશિયેટિવ લીધું છે કે બધી જ એકેડેમી અને બધા જ સેન્ટરો ઉપર કોચિંગને તો પ્રાધાન્ય આપે જ છે, પણ સ્પોર્ટ્સ સાયન્સ સ્ટાફને બી પ્રાધાન્ય આપે છે. જેમ કે ફિઝિયોથેરાપિસ્ટ છે, મેશ્યોર છે, ન્યુટ્રિશનિસ્ટ છે, એસએનસી છે, સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ છે, સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટ, ઇવન સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટને બી રિક્રુટ કરવામાં આવે છે. હું બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ગુજરાત અને બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાનો બી આભાર માનીશ કે જેમણે આ એશિયન ચેમ્પિયનશિપની જે ટુર્નામેન્ટ છે એમાં મને ચાન્સ આપ્યો અને એઝ એ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે ઇન્ડિયા ટીમ સાથે સર્વ કરવા માટે મને એક સારું એવું પ્લેટફોર્મ મળ્યું કે જે ભવિષ્યમાં મારા માટે બી બહુ સારું છે. અને આવનારા જે ફિઝિયોથેરાપિસ્ટ છે જે સ્પોર્ટ્સ સાયન્સમાં સબ્જેક્ટના જે આગળ વધવા માંગે છે તો એમના માટે બી એક સારી તક રહેશે. અત્યારે Under-18 બોયઝ બાસ્કેટબોલ ટીમનો કેમ્પ ચાલી રહ્યો છે. એ ઘણી બધી સારી પ્રેક્ટિસ કરે છે. તો એમાં ફિઝિયોથેરાપિસ્ટનો રોલ એ છે કે જ્યારે પણ ટીમ સાથે ફિઝિયોથેરાપિસ્ટ એટેચ થાય તો જે પ્લેયર છે એને ઇન્જરી ના થાય, દેટ ઇઝ ધ મેઇન રોલ છે ફિઝિયોથેરાપિસ્ટનો. તો એમના માટે અમે કન્ડિશનિંગ એક્સરસાઇઝ કરાવતા હોય છે. જ્યારે પ્લેયર ઇન્ટેક કરતા હોય, જ્યારે પ્લેયર કેમ્પમાં આવતા હોય ત્યારે એમના માટે મસ્ક્યુલોસ્કેલેટલ સ્ક્રીનિંગ કરાવતા હોય કે જે કેટલો ઇન્જરી પ્રોન છે પ્લેયર, અથવા તો એને કઈ ઇન્જરી થઈ શકે છે, તો એને ના થાય એના માટે અમને પ્રિવેન્શન માટે બી ઘણા બધા એક્સરસાઇઝ છે અને પ્રી રિહેબ ને એવું બધું સેશન્સ પ્લાન કરતા હોય છે. હવે કદાચ ને કોઈ પ્લેયર, કારણ કે ગેમ રમતા હોય, કોન્ટેક્ટ સ્પોર્ટ્સ છે, અને કદાચ એને કોઈ ઇન્જરી થઈ બી જાય તો એને કેવી રીતે ટેકલ કરવી, ક્યારે શું એને ટ્રીટમેન્ટ આપવી, તો એના ઉપર બી ફિઝિયોથેરાપિસ્ટનો બહુ મહત્ત્વનો ફાળો હોય છે. અને એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ ટીમમાં કોઈ પણ પ્લેયર ઇન્જર્ડ થાય તો એને કેટલું જલ્દી પાછું ટીમમાં લઈ આવો, કારણ કે એક પ્લેયર છે એ કી પ્લેયર હોય છે ટીમ માટે, તો એની ખોટ ક્યારેય ટીમને વર્તાવી ના જોઈએ. એના માટે થઈને પ્લેયર પાછું જલ્દીથી કમબેક કરે અને ટીમમાં એ પરફોર્મ કરી શકે, એના માટે ફિઝિયોથેરાપિસ્ટ
ફિઝિયોથેરાપિસ્ટ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. નમસ્તે, મારું નામ નરેન્દ્ર દેસાઈ છે. હું ભારતની અંડર-18 બોયઝ ટીમનો આસિસ્ટન્ટ કોચ છું અને હું ગુજરાત સરકાર દ્વારા ચાલતા રમતગમત વિભાગમાં બાસ્કેટબોલ કોચ તરીકે છેલ્લા 8 વર્ષથી ફરજ બજાવું છું. અંડર-18 એશિયન ચેમ્પિયનશિપ ગુજરાતમાં યોજાઈ રહી છે. તારીખ 13થી 23 સુધી અંડર-18 ચેમ્પિયનશિપમાં ટોટલ 16 દેશો ભાગ લેવાના છે. આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, યંગ એન્ડ ડાયનામિક ડેપ્યુટી સીએમ સાહેબ શ્રી હર્ષભાઈ સંઘવીનો ખૂબ જ આભાર વ્યક્ત કરવા માગું છું, કારણ કે ગુજરાતમાં આ ફર્સ્ટ વાર ટુર્નામેન્ટ થઈ રહી છે. એનું રીઝન એ જ છે કે ગુજરાતમાં અત્યારે વર્લ્ડ લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ ગયું છે અને જેમાં ઘણી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટો થઈ છે. આપણા ગુજરાતમાં ઘણી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટો થઈ રહી છે. આવનારા વર્ષમાં કોમનવેલ્થ ગેમ, વર્લ્ડ એન્ડ પોલીસ ફાયર ગેમ 2029માં યોજાવાની છે અને માનનીય વડાપ્રધાન સાહેબ શ્રીનું સપનું છે કે ગુજરાતમાં આપણે ઓલિમ્પિક હોસ્ટ કરીએ. તે સપનું આપણે એમનું સાકાર કરીશું. સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાંથી આપણે ડિપ્લોમા સ્પોર્ટ્સ કોચિંગ, બેચલર ફિઝિકલ એજ્યુકેશન, સ્પોર્ટ્સ મેનેજમેન્ટ જેવા આપણે કોર્સ પહેલાં આપણને આઉટ ઓફ ગુજરાત બહાર કરવા જવું પડતું હતું અને એ કોર્સો આપણે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં બી ચાલુ કર્યા છે. તે અને આપણા આ ચેમ્પિયનશિપમાં રોનાલ્ડો કરીને ભાવનગરનો પ્લેયર જે સિલેક્ટ થયો છે અને એ પ્લેયર બી આપણે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ અને એકેડમીમાં એને લાભ લીધો છે અને ત્યારબાદ આ સ્ટેજ સુધી પહોંચ્યો છે. તો આ સ્ટેજમાં પહોંચવા બદલ એને ગુજરાત સરકારે ખૂબ જ લાભ અને સહકાર આપ્યો છે. છેલ્લા લાસ્ટ 1 મહિનાથી આપણને નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આપણો ઇન્ડિયન ટીમનો કેમ્પ લાગી રહ્યો છે. વર્લ્ડ ક્લાસ લેવલની ફેસિલિટીઝ છે. આપણા ટોટલ 12 પ્લેયરો રિપ્રેઝન્ટ કરશે ભારતની ટીમમાં અને ટોટલ 16 કન્ટ્રીઓ આવવાની છે. આપણે ખૂબ જ સારી મહેનત કરી છે અને ખૂબ જ સારું પરફોર્મન્સ આપીએ એવી હું आशा व्यक्त करूँ छूँ. मेरा नाम परमदीप सिंह है और मैं अंडर-18 इंडियन बास्केटबॉल टीम का हेड कोच हूँ. एंड यहाँ पे जो हमारा कैंप स्टार्ट हुआ था 3 जुलाई से स्टार्ट था एंड अभी हमारी फाइनल सिलेक्शन हो गई है एंड द कंपटीशन स्टार्ट हो रहा है 13 अगस्त से लेके 23 अगस्त तक एंड टोटल 16 टीमें पार्टिसिपेट कर रही हैं और हमारा जो मैच स्टार्ट होगा वो पहला मैच 14 को है. एंड ये कैंप जो लगा है ये वीर सावरकर स्टेडियम में लगा हुआ है एंड टोटल यानी कि अपना ये साई सेंटर है बेसिकली गुजरात स्टेट का बहुत अच्छा जो वीर सावरकर स्टेडियम बना हुआ है एंड ये जो बी ब्लॉक है साई के पास है एंड साई की नेशनल सेंटर ऑफ एक्सीलेंसी यहाँ पे रन हो रही है जो वन ऑफ द बेस्ट फैसिलिटी है इंडिया की वो यहाँ पे अवेलेबल है. एंड आई थैंक्स टू SAG एंड गुजरात गवर्नमेंट जो इन्होंने इतना बड़ा इवेंट कंडक्ट कर रहे हैं यहाँ पे एंड मेरी रिक्वेस्ट है सभी गुजराती भाई बहनों से कि वो आएँ, हमारे मैच देखें और इंडियन टीम का हौसला बढ़ाएं. थैंक यू. गुड इवनिंग, मेरा नाम है विपिन. मैं केरला से हूँ. मैं अभी फर्स्ट असिस्टेंट कोच है इंडियन टीम का और अभी पिछले 1 महीने से हम लोग यहाँ पे तैयारी कर रहा हूँ और बच्चे लोग भी एकदम जो गेम वाला जो इसमें जो एकदम खेलने का इसमें है और वी आर द चैम्पियंस ऑफ साबा साउथ एशियन बास्केटबॉल चैम्पियनशिप जिसमें 4 कंट्रीज़ थे उसमें हम लोग चैम्पियंस थे और पिछली 3 तारीख से यहाँ पे कैंप स्टार्ट हो गया और अभी जो टीम अभी सबसे एक टाइट पूल में है लेकिन हमारा जो एक्सपेक्टेशन है वेरी हाई है और इंफ्रास्ट्रक्चर एंड फैसिलिटीज़ एक्स्ट्रा ऑर्डिनरी है यहाँ पे गुजरात में. जो भी अभी मैंने काफ़ी सारे स्टेट घूम चुका है और मैं फ़िलहाल अभी मैं केरला टीम का कोच हूँ और अभी मैंने पिछले 4-5 साल में काफ़ी सारे सिटीज़ जो इंडोर स्टेडियम है विज़िट किया और वहीं पे खेल चुका है. लेकिन जो ऐसा एक जो एटमॉस्फेयर प्लस जो फैसिलिटीज़ जो प्लेयर्स को दे रहा है और हैट्स ऑफ स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात और ये जो स्पोर्ट्स अथॉरिटी ऑफ इंडिया और स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात मिलके इतना अच्छा एक टूर्नामेंट कंडक्ट करवा रहा है यहाँ पे एशियन लेवल का. उसी में हमारा पूरा उम्मीद है कि हम अच्छा पोजीशन कर पाएगा. एंड थैंक यू वेरी मच.